કમાન્ડ વાઇઝ આપણે જે છે પૂછાય છે ઘણી બધી વાર એક્ઝામમાં કે કમાન્ડના નામ પણ આપી દઈ અથવા તો એમ 7 માર્કમાં અથવા તો 4 માર્કમાં પૂછાય કે ફાઇલ રિલેટેડ કોઈ પણ 3 કે 4 કમાન્ડ સમજાવો, ડિરેક્ટરી રિલેટેડ સમજાવો, તો આપણે એ અન્ડરસ્ટેન્ડ કરવું પડે. પહેલા તો જોઈએ લિસ્ટ આઉટ ઓલ ધ કમાન્ડ્સ કેટેગરી વાઇઝ. જે કેટેગરી વાઇઝ જે કમાન્ડ આવે એમાં ક્યાં આવે તો કે ફર્સ્ટ ડિરેક્ટરી રિલેટેડ એટલે કે પીડબ્લ્યુડી, સીડી, એમકેડીઆઈઆર, આરએમડીઆઈઆર. આ કમાન્ડ શું છે આપણે ઇન ડિટેલ હમણાં જોઈએ. પછી ફાઇલ રિલેટેડ, ફિલ્ટર અને પેકેજ રિલેટેડ. બરોબર, તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડિરેક્ટરી રિલેટેડ. એમાં પહેલો કમાન્ડ પીડબ્લ્યુડી. આ કમાન્ડ મારે ક્યાં લખવાના હોય છે તો કે સીએમડીમાં, કમાન્ડ પ્રોમ્પ્ટમાં. રેડી, તમે તમારા લેપટોપમાં રનમાં જાય અને સીએમડી લખશો એટલે બ્લેક કલરની સ્ક્રીન ઓપન થશે. એ જગ્યાએ આપણે વર્કિંગ કરવાનું છે. એની સિન્ટેક્સ શું છે પીડબ્લ્યુડી, એનો યુઝ શું થાય તો કે પ્રિન્ટ વર્કિંગ ડિરેક્ટરી નેમ. તમે પીડબ્લ્યુડી ટાઈપ કરશો તો જે તમે જે ડિરેક્ટરીમાં વર્ક કરતા હશો અત્યારે કરંટમાં, તો એ ડિરેક્ટરી તમને પ્રિન્ટ થઈને આપશે. જનરલી આપણે એક્ઝામમાં કોમ્પ્યુટર રિલેટેડ સીએમડીમાં આપણે જેમ પરફોર્મ કરીએ અથવા તો આપણે જેમ હમણાં વાત કરી એમ એવું બધું કાંઈ લખવાનું નથી. એક્ઝામમાં શું પૂછાય કે એક્સપ્લેન પીડબ્લ્યુડી કમાન્ડ વિથ યુઝ. 1 માર્ક કદાચ આપે, બરોબર, તો એમાં શું આવે તો કે એનો યુઝ શું થાય તો એ લખવાનું. સેકન્ડ કમાન્ડ સીડી, જેનું ફૂલ ફોર્મ શું થાય ચેન્જ ડિરેક્ટરી. તેની સિન્ટેક્સ શું થાય સીડી અને આર્ગ્યુમેન્ટમાં કંઈક ડિરેક્ટરી એટલે કે ફોલ્ડર. તેનો યુઝ શું થાય તો કે ચેન્જ વર્કિંગ ડિરેક્ટરી. વર્કિંગ ડિરેક્ટરીને મારે કંઈક ચેન્જ કરવી હોય તો આપણે જનરલી આમાં કેમ કરતા હોય છે તો કે આપણે કોમ્પ્યુટરમાં ઓપન હોય અને ડી ડ્રાઈવમાં હોય તો આપણે ડિરેક્ટરી ચેન્જ કરવી હોય તો આપણે ડી ડ્રાઈવમાંથી બેક જઈ અને ઈ ડ્રાઈવમાં જાય તો એ આપણી વર્ક ડિરેક્ટરી ચેન્જ થઈ ગઈ કહેવાય. પણ કમાન્ડ પ્રોમ્પ્ટથી મારે કરવું હોય તો એના માટે મારે અલગ ફોલ્ડર, અલગ પાથનો યુઝ કરવો પડે. એવી જ રીતે આપણે એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં જાય તો ડિરેક્ટરી ચેન્જ થઈ કહેવાય. તેનું એક્ઝામ્પલ આપણે જોઈએ સીડી, ચેન્જ વર્કિંગ ડિરેક્ટરી ટુ હોમ ડિરેક્ટરી. ખાલી સીડી લખશો એટલે સીડી ડોટ ડોટ 2 વાર કરશો ત્યારે શું થશે ચેન્જ વર્કિંગ ડિરેક્ટરી ટુ પેરેન્ટ ડિરેક્ટરી, એટલે કે તમારે પેરેન્ટ ડિરેક્ટરીમાં મૂવ થશે. સીડી એક પાથ આપશો યુઝર અને એલઆઈબી એટલે કે લાઇબ્રેરી. તો શું કહેવા માંગે છે તો કે ચેન્જ વર્કિંગ ડિરેક્ટરી ટુ એબ્સોલ્યુટ પાથ યુઝર અને એમની અંદર એલઆઈબી નામના ફોલ્ડરમાં તમને મૂવ કરશે. સીડી વર્કિંગ ડિરેક્ટરી ચેન્જ વર્કિંગ ડિરેક્ટરી ટુ રિલેટિવ પાથ. બરાબર, આપણે બીજા કોઈ રિલેટિવ પાથમાં આપણે મૂવ કરવું હોય એટલે કે હોમ ડિરેક્ટરી જેવું. બરાબર, સીડી ડોક અને સ્લેશ કરીને લેટર. તો આપણે જે છે એ ડિરેક્ટરીને ચેન્જ કરવા માટે મારે શેનો યુઝ થાય સીડી કમાન્ડનો. ત્રીજું એમકેડીઆઈઆર, મેક ડિરેક્ટરી. મેક એટલે બનાવો, ડિરેક્ટરી એટલે ફોલ્ડર. આપણે અત્યારે ફોલ્ડર બનાવવું હોય તો શું કરી રાઈટ ક્લિક કરી ક્રિએટ અ ન્યૂ ફોલ્ડર, એના ઉપર ક્લિક કરી દે એટલે આપણને નવું ફોલ્ડર મળી જાય. પણ જ્યારે જીયુઆઈ નહોતું, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નથી, ત્યારે હું શું કરતો એટલે કે ત્યારે જો કોઈ પણ યુઝર છે ત્યારે કોઈ પણ કોમ્પ્યુટરના પ્રોગ્રામર છે એ શું કરતા તો કઈ કમાન્ડ પ્રોમ્પ્ટમાં લખે એમકેડીઆઈઆર અને એમકેડીઆઈઆર જેવું લખશે તો એનું જે નવું ફોલ્ડર છે એ બની જશે. આપણે આ સીએમડીમાં ટ્રાય પણ કરશું. સિન્ટેક્સ એમકેડીઆઈઆર ડિરેક્ટરી, એનો યુઝ શું થાય ક્રિએટ ન્યૂ ડિરેક્ટરી. એક્ઝામ્પલ એમકેડીઆઈઆર સ્પેસ કરીને ટેસ્ટ. તમે તમારા સીએમડીમાં પણ આવી રીતે લખો એમકેડીઆઈઆર સ્પેસ કરીને ટેસ્ટ. તો તમારો જે જગ્યાએ પાથ હશે, તમારા સીએમડી નો જે જગ્યાએ પાથ હશે, બરોબર, એ જગ્યાએ તમે જઈ અને સી ડ્રાઈવમાં જઈને ઓપન કરશો તો એ જગ્યાએ ટેસ્ટ નામનું ફોલ્ડર ઓટોમેટિક બની ગયું છે. ખાલી આટલું લખશો એટલે. તો એ એક ઇમ્પોર્ટન્ટ કમાન્ડ છે એમકેડીઆઈઆર. સેમ એઝ આરએમડીઆઈઆર એટલે કે રિમૂવ ડિરેક્ટરી. શેના માટે યુઝ થાય તો ભાઈ આરએમડીઆઈઆર સ્પેસ કરીને ડિરેક્ટરી, એનો યુઝ રિમૂવ એન એમ્પ્ટી ડિરેક્ટરી. ઇફ ધ ડિરેક્ટરી ઇઝ નોટ એમ્પ્ટી ઇટ વિલ નોટ બી રિમૂવ. આરએમડીઆઈઆર
સ્પેસ કરીને હું લખું ટેસ્ટ, તો જો એ ટેસ્ટ છે એ ખાલી હશે, ફોલ્ડર ખાલી હશે, એની અંદર કઈ હશે નહીં, તો એ જે છે એ ડિલીટ થઈ જશે. અધરવાઇઝ જો એમાં કંઈક ડેટા હશે તો એ ડિલીટ થઈ શકશે નહીં. અને એક્ઝામ્પલમાં આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ rmdir સ્પેસ કરીને ટેસ્ટ, રિમૂવ ડિરેક્ટરી નેમ ટેસ્ટ ઇફ ઇટ ઇઝ એમ્પ્ટી. બરાબર, એ જો રિમૂવ કરશે અને જો ડિરેક્ટરી જે છે ફોલ્ડર જે છે એ ખાલી હશે તો એને ડિલીટ કરી દેશે. તો આ રહી વાત શેની, તો કે ડિરેક્ટરી રિલેટેડ કમાન્ડની. તેમાં 4 આવે છે: pwd, cd, mkdir અને rmdir. હવે વાત કરીએ ફાઇલ રિલેટેડ કમાન્ડ. ક્યાં ક્યાં આવે ફાઇલ રિલેટેડ કમાન્ડ? તેમાં ઘણા બધા છે. આપણે ફર્સ્ટ કમાન્ડ થી આપણે જોઈએ. પેલો કયો કમાન્ડ આવે છે? cat કમાન્ડ, CAT. એનો સિન્ટેક્સ શું થાય? cat સ્પેસ કરીને ફાઇલ, ફાઇલ ડિસ્પ્લે, ફાઇલ કન્ટેન્ટ. મારે ડિસ્પ્લે પર્પસ મારે કઈ યુઝ કરવો હોય ફાઇલને, તો એના માટે મારે શું યુઝ થાય? CAT કમાન્ડ. પછી CAT ગ્રેટર ધેન ફાઇલ, ક્રિએટ અ ન્યૂ ફાઇલ. ન્યૂ ફાઇલને મારે ક્રિએટ કરવી હોય, જનરલી આપણે રાઈટ ક્લિક કરીને ક્રિએટ કરતા હોય છે, પણ મારે કમાન્ડ પ્રોમ્પ્ટથી ક્રિએટ કરવી હોય CMD થી, તો CAT નામનો કમાન્ડથી યુઝ થાય. નેક્સ્ટ ત્રીજી સિન્ટેક્સ એમાં CAT ડબલ ગ્રેટર ધેન ફાઇલ. cat ડબલ ગ્રેટર ધેન શું કહેવા માંગે છે? તો કે અપેન્ડ ડેટા ટુ એક્ઝિસ્ટિંગ ફાઇલ. ફાઇલ ઓલરેડી ક્રિએટેડ છે, એક્ઝિસ્ટ છે, એની અંદર મારે કંઈક ડેટા એડ કરવો છે, અપેન્ડ કરવો છે, તો ત્યારે પણ CAT નો યુઝ થાય અને ડબલ લેસ ધેન કરીને. સપોઝ હું એમાં લખું CAT ડબલ લેસ ધેન ફાઇલ નેમ ટેસ્ટ, બરોબર, તો એની અંદર હું જે કાંઈ પણ લખીશ પછી CMD માં, તો પછી મારી ટેસ્ટ નામની ફાઇલ જે છે test.txt ફાઇલ હું ઓપન કરીને જોઈશ તો મેં જે CMD માં લખેલું હશે એ જગ્યાએ આવી ગયું હશે. એનો યુઝ શું થાય? તો ડિસ્પ્લે ફાઇલ કન્ટેન્ટ, ફાઇલ કન્ટેન્ટને ડિસ્પ્લે કરવા માટે, ક્રિએટ અ ન્યૂ ફાઇલ, નવી ફાઇલને બનાવવા માટે, ઓર અપેન્ડ અ ડેટા, ડેટાને એડ કરવા માટે, ટુ એન એક્ઝિસ્ટિંગ ફાઇલ, જે ફાઇલ ઓલરેડી બનેલી છે એની એક્ઝિસ્ટિંગ માટે. નેક્સ્ટ એમાં બીજો કમાન્ડ આવે છે ls, એટલે કે લિસ્ટ ફાઇલ. સિન્ટેક્સ શું થાય? ls બ્રેકેટમાં ડિરેક્ટરી. તેનો યુઝ શું થાય? લિસ્ટ આઉટ કન્ટેન્ટ ઓફ ડિરેક્ટરી. ડિરેક્ટરીનું મારે કન્ટેન્ટ લિસ્ટ કરવું હોય તો એના માટે મને યુઝ થાય છે. તેમાં ઓપ્શન આવે છે ઘણા બધા, A, D, F, I અને L અને S. એમાં ફર્સ્ટ એ ઓપ્શનમાં શું આવે છે? લિસ્ટ આઉટ ઓલ ધ ફાઇલ્સ ઇન્ક્લુડિંગ હિડન ફાઇલ. તો તમે એ ઓપ્શનનો યુઝ કરશો તો જેટલી ફાઇલ હશે એ બધી લિસ્ટ થઈને આવશે, પ્લસ જેટલી ફાઇલ હાઇડ હશે, ઓકે, હિડન કરેલી હશે, એ પણ મને લિસ્ટ થઈને આવશે. બીજું ડી કમાન્ડ, લિસ્ટ ઓનલી ડિરેક્ટરી. મારા ફોલ્ડરની અંદર કે જેટલા ફોલ્ડર હશે ખાલી ડિરેક્ટરી હશે, ફાઇલ નહીં, ખાલી ડિરેક્ટરી હશે, એ જો મારે લિસ્ટ કરવી હોય તો એના માટે ડી ઓપ્શન. એફ એના માટે માર્ક ડિરેક્ટરીઝ વિથ સ્લેશ એક્ઝિક્યુટેબલ ફાઇલ વિથ સ્ટાર સિમ્બોલિક લિંક વિથ @ n સોકેટ વિથ ઇક્વલ ટુ. શું કહેવા માંગે છે? તો કંઈક મારે કંઈક માર્કિંગ કરવું હોય, મારે કંઈક મારા ફોલ્ડરની અંદર, મારા ફોલ્ડરમાં આપણે જવું હોય, અથવા તો પાથની અંદર, પાથમાં આપણે જનરલી જાતા હોય છે, તો એના માટે મારે શેનો યુઝ થાય છે? સ્લેશનો. એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય તો એ ફાઇલને હું શું કરી શકું? એ ફાઇલનું હું કોડિંગ ક્યારેય ન જોઈ શકું. આપણો પ્રોજેક્ટ જે છે એ ઘણા બધા આપણે કોઈ પર્સનને આપીએ તો એ માટે આપણે શું કરતા હોય છે? તો કે એ ફાઇલને એક્ઝિક્યુટેબલ ફાઇલને જ આપણે આપતા હોય છે, એટલે કે રન ફાઇલ. એ જનરલી રન કરી શકે, આપણો ડેટાબેઝ આપણે એને આપીએ, પણ આપણે જે કોડિંગ કરેલું છે એ કોડિંગ આપણે કોઈ દિવસ ક્યારે આપતા નથી. એ કોની પાસે હોય? તો ભાઈ ડેવલપર પાસે. L long listing showing protection, number of links, owner, size, time and last modification. L થી શું થશે? તો ભાઈ ઘણી બધી બીજી ઇન્ફોર્મેશન મને ફાઇલ રિલેટેડ જાણવા મળશે કે એની સાઇઝ કેટલી છે, એની ઓનર એટલે કોને, કયા યુઝરે બનાવેલી છે,
એન્ડ ટાઈમ ઓફ લાસ્ટ મોડિફિકેશન, અને જે લાસ્ટ મોડિફિકેશનનો ટાઈમ છે એ કયો છે. નેક્સ્ટ એસ સાઇઝ ઇન કિલોબાઇટ, મારે મારી ફાઇલની સાઇઝ જોતી હોય કિલોબાઇટમાં, તો એના માટે હું એસ ઓપ્શનનો યુઝ કરીશ તો થઈ જશે. નેક્સ્ટ આવે છે સીપી કમાન્ડ, એટલે કે કોપી કમાન્ડ. જનરલી આપણે અત્યારે રાઈટ ક્લિક કરી અને કોપી કરતા હોય છે અને બીજી જગ્યાએ પેસ્ટ કરતા હોય છે, અથવા કંટ્રોલ સી અને કંટ્રોલ વી કરતા હોય છે. પણ જ્યારે ખાલી લિનક્સ ઉબુન્ટુ જ હતા, બરોબર, ડોસ બેસ્ડ ઓપરેટિંગ સિસ્ટમ હતી, ત્યારે આવી રીતે કે ગ્રાફિકલ આપણે યુઝ ન કરી શકતા, તો આપણે કયો કમાન્ડનો ઉપયોગ કરતા ત્યારે કોપી કરવા માટે? સીપીનો. સિન્ટેક્સ સીપી બ્રેકેટમાં ફાઇલ નેમ અને ટાર્ગેટ. IR એના ઓપ્શન છે. શું કહેવા માંગે છે? એનો યુઝ શું થાય તો કે કોપી અ ફાઇલ ઓર ગ્રુપ ઓફ ફાઇલ. કોપી કરે છે ફાઇલને અથવા તો ગ્રુપ ઓફ ફાઇલને. એના ઓપ્શનમાં આપણે જે મને વાત કરી આઈ અને આર. આઈ શું કહેવા માંગે છે? ઇન્ટરેક્ટિવ કોપી આસ્ક બિફોર ઓવરરાઇટ એન્ડ ડેસ્ટિનેશન ફાઇલ. જે કોપી થશે એ કેવી થશે? ઇન્ટરેક્ટિવ થશે. ઓવરરાઇટ અને ડેસ્ટિનેશન ફાઇલ હું જ્યાં પુટ કરીશ ત્યારે મને પૂછશે. સપોઝ હું ફાઇલ જે છે એ ડી ડ્રાઈવની અંદર સેવ કરું છું test.txt, પણ ડી ડ્રાઈવની અંદર ઓલરેડી test.txt જે ફાઇલ અવેલેબલ છે, તો આપણે એક ફાઇલનું નામ સેમ નહીં રાખી શકીએ, તો આપણને ઓવરરાઇટ કરતા પૂછશે. બરોબર. આર ઓપ્શનમાં શું છે? રિકર્સિવ કોપી. ઇટ કોપીઝ ડિરેક્ટરી સ્ટ્રક્ચર, કે ડિરેક્ટરીનું સ્ટ્રક્ચર હશે આખું. ફોર એક્ઝામ્પલ તરીકે થર્ડ સેમના ફોલ્ડરની અંદર બધા સબ્જેક્ટના ફોલ્ડર, એમની અંદર પણ મટીરિયલ, એમની અંદર બીજા ફોલ્ડર. તો એ વન ટાઈપ શું થયું? આપણું ડિરેક્ટરી સ્ટ્રક્ચર, જે આપણે ઓલરેડી સ્ટડી કરેલું છે પ્રીવિયસ યુનિટમાં. તો એ મારે જાણવું હોય, એને મારે કોપી કરવું હોય, તો આર કમાન્ડનો યુઝ કરીશ. ચોથું આવે છે એમવી કમાન્ડ. એમવી એટલે કે મૂવ કમાન્ડ, બરોબર, અથવા તો રીનેમ ફાઇલ આપણે એવું પણ કહી શકીએ. સિન્ટેક્સ એમવી આઈએફ ફાઇલ નેમ, ફાઇલ2 અને ટાર્ગેટ. એનો યુઝ શું થાય? રીનેમ અ ફાઇલ ઓર મૂવ અ ફાઇલ ઓર ગ્રુપ ઓફ ફાઇલ. એક ફાઇલને મૂવ કરવા માટે અથવા રીનેમ કરવા માટે યુઝ થાય છે એમવી કમાન્ડ. એક્ઝામ્પલ આપણે જોઈએ, એમવી સ્પેસ કરીને file1, એટલે શું કહેવા માંગે છે? રીનેમ file1 ટુ file2. એ પણ હું એવી રીતે હું કરી શકું, કમાન્ડની અંદર હું લખી શકું. બીજું શું છે? એમવી ઓલ્ડ આર્ચિવ, મૂવ ઓલ્ડ ફાઇલ ટુ ડિરેક્ટરી આર્ચિવ, એટલે કે ઓલ્ડ ફાઇલની અંદર જેટલો કાંઈ પણ ડેટા હશે એ આર્ચિવની અંદર જશે. બે ફાઇલ જ હું યુઝ કરીશ, એમવી file1 અને file2, તો રીનેમ કરશે file1 ટુ file2 ની જગ્યાએ. રેડી? તો એ એક ખાસ ધ્યાન રાખે, બે સિન્ટેક્સ છે. નેક્સ્ટ કમાન્ડ આરએમ, જેનું શું ફૂલ ફોર્મ થાય? રિમૂવ ફાઇલ. મારે મારા ફાઇલને રિમૂવ કરવી હોય, ડિલીટ કરવી હોય, તો એમના માટે યુઝ થાય છે. સિન્ટેક્સ આરએમ, એની અંદર ત્રણ ઓપ્શન આવે છે, એફ, આઈ અને આર અને ફાઇલ. તેનો યુઝ શું થાય તો કે રિમૂવ ફાઇલ, જેને આપણે શું કહી શકીએ? ડિલીટ કરવી હોય ફાઇલ, તો આપણે જનરલી રાઈટ ક્લિક કરીને ડિલીટ કરતા હોય છે, પણ ત્યારે મારી પાસે આવી ફેસિલિટી નહોતી, તો એ જગ્યાએ આપણે CMD નો યુઝ કરતા કોઈ પણ બીજા ડેવલપર. એના ઓપ્શનમાં આપણે જોયું આઈ, એફ અને આર. આઈમાં શું આવે તો કે ઇન્ટરેક્ટિવ રિમૂવલ આસ્ક બિફોર ઈચ રિમૂવલ. તો હું આઈ નો યુઝ કરીશ, તો હું કાંઈ પણ મારો ડેટા છે, ફાઇલ છે, ડિલીટ કરતો હોઈશ, તો મને પહેલા પૂછશે આર યુ શ્યોર. રેડી? આપણને ઘણી બધી વાર પૂછે પણ છે. સેકન્ડ ઓપ્શન આર, રિકર્સિવ રિમૂવલ પરફોર્મ્સ રિકર્સિવ ડિલીશન ઇન ડિરેક્ટરી. જે વન બાય વન ડિલીશન થતું હોય, એક ફાઇલ બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય, એની ફાઇલનો ડેટા ત્રીજા ઉપર ડિપેન્ડન્ટ હોય, તો એ બધી જ ફાઇલને મારે જો રિકર્સિવલી ડિલીટ કરવી હોય, તો એમના માટે મારે આર નો યુઝ કરવો પડે. એફ, ફોર્સફુલ રિમૂવલ, રિમૂવ રાઇટ પ્રોટેક્શન ફાઇલ ઓલ્સો. મારે કાંઈ
ડેટાને ડિલીટ કરવો છે પણ નથી થતો, પણ જો હું F નો યુઝ કરીશ, કમાન્ડ સાથે F નો યુઝ કરીશ તો એ ફોર્સફુલી ડિલીટ કરી નાખશે. એમાં પછી ગમે એવા પાસવર્ડ હોય, ગમે એવું રાઇટ પ્રોટેક્શન હોય, કોઈ પણ હોય, બરોબર, એ ડિલીટ કરી દેશે. નેક્સ્ટ, એક્સપ્લેન ફિલ્ટર રિલેટેડ કમાન્ડ. ફિલ્ટર રિલેટેડ કમાન્ડમાં હેડ, ટેલ, શોર્ટ અને ગ્રીપ જોવા મળે છે. તો હેડમાં શું આવશે, એની સિન્ટેક્સ હેડ /n અને ફાઇલ સિન્ટેક્સનો યુઝ શું થાય આ હેડ કમાન્ડનો, તો કે ડિસ્પ્લે ટોપ ઓફ ધ ફાઇલ બાય ડિફોલ્ટ ઇટ ડિસ્પ્લે ફર્સ્ટ 10 લાઇન્સ of an file but it used with -n option display first n lines of file. મારે એવું કરવું છે કે આખા ફાઇલ બધી મારે ડિસ્પ્લે ન જોઈએ, મારે ઉપરની જેટલી 10 લાઈન છે, 20 લાઈન છે, 30 લાઈન છે એ જ મને આઉટપુટમાં આવવી જોઈએ. તો એમના માટે મારે હેડ કમાન્ડનો યુઝ કરવો પડે. તેનો ઓપ્શન શું થાય, n શું ઇન્ડિકેટ કરે, n ઇન્ડિકેટ ધ નંબર ઓફ લાઇન્સ ટુ બી ડિસ્પ્લે ફ્રોમ ટોપ ઓફ ધ ફાઇલ. એના એક્ઝામ્પલમાં આપણે વાત કરીએ તો હેડ test.txt ડિસ્પ્લે ફર્સ્ટ 10 લાઇન. જો હું કઈ આપીશ નહીં n માં એટલે કે સાઇઝમાં તો 10 જ ફાઇલ ડિસ્પ્લે કરશે. હું કઈ આપી દઈશ નંબર કે હેડ -20 test.txt તો ડિસ્પ્લે ફર્સ્ટ 20 લાઇન ઓફ એન ફાઇલ. રેડી. નેક્સ્ટ, સેકન્ડ કમાન્ડ ટેલ કમાન્ડ, જેનો સિન્ટેક્સ શું થાય, ટેલ સેમ સાઇઝ અને ફાઇલ. તેનો યુઝ શું થાય તો કે ડિસ્પ્લે એન્ડ ઓફ ધ ફાઇલ by default it display last 10 line but if we used -n option then display the last n lines of an file. જેમ હેડ હતું સેમ ટુ સેમ ટેલ, પણ હેડમાં શું હતું, પેલા 10 લાઈન હું બાય ડિફોલ્ટ રીડ કરી શકું તો -20 એટલે કે એમાં સાઇઝ આપું 20 તો પેલી 20 લાઈન ટેલ એટલે કે રિવર્સ એન્ડ ઓફ ધ ફાઇલ છે. એક્ઝામ્પલ જોઈએ, ટેલ test.txt મેં કઈ સાઇઝ આપી નથી તો ડિસ્પ્લે લાસ્ટ 10 લાઇન્સ ઓફ અ ફાઇલ test.txt. test.txt માં છેલ્લી 10 લાઈન હશે એ મને પ્રિન્ટ થઈને આવશે. પણ હું સાઇઝ આપી દઉં છું ટેલ 20 અને test.txt તો મેં 20 સાઇઝ આપી દીધી તો એન્ડ ઓફ ધ ફાઇલ થી મને 20 રીડ થઈને આપશે, ડિસ્પ્લે થઈને આપશે. તો ડિસ્પ્લે લાસ્ટ 20 લાઇન્સ ઓફ ફાઇલ test.txt તો લાસ્ટ જે એન્ડ ઓફ ધ ફાઇલ થી 20 લાઇન હશે એ મને ડિસ્પ્લે થઈને આપશે. નેક્સ્ટ કમાન્ડ શોર્ટ કમાન્ડ. શું કહેવા માંગે છે શોર્ટ કમાન્ડ, તો કઈ એમની સિન્ટેક્સ મારે કંઈક શોર્ટિંગ કરવું હોય તો એના માટે જનરલી યુઝ થાય છે શોર્ટ. એમાં કંઈક ઓપ્શન આવે છે ઘણા બધા CMF એ આપણે જોઈએ. અને ફાઇલ, જેમનો યુઝ શું થાય તો કોઈ શોર્ટ ડેટા ઇન અ ફાઇલ, ડેટા વિલ બી શોર્ટેડ લાઇન બાય લાઇન. એના ઓપ્શનમાં ફર્સ્ટ આવે છે C, ચેક ટેલ નંબર ઇઝ ઇન શોર્ટેડ ઓર્ડર. એવું મારે ચેક કરવું હોય શોર્ટેડ ઓર્ડર છે તો C નો યુઝ કરવો પડશે. If short and lower case letter together, upper case and lower case, ઇગ્નોર કેસમાં મારે શોર્ટિંગ કરવા હોય તો એના માટે F નો યુઝ થશે. M લિસ્ટ મર્જીસ શોર્ટેસ્ટ ફાઇલ ઇન લિસ્ટ. જે શોર્ટેડ ફાઇલ થઈ ગઈ છે એના મારે મર્જ કરવું હોય તો એના માટે આ કમાન્ડનો યુઝ થાય. N sort by numeric value, ન્યુમેરિક વેલ્યુ વાઇઝ જો મારે શોર્ટિંગ કરવું હશે તો મને n નો યુઝ કરવો પડશે. O send output to file. ઓ ફાઇલનો યુઝ ક્યારે થશે, મારે કંઈક આઉટપુટને સેન્ડ કરવું હોય, એકબીજાના આઉટપુટ રિલેટેડ હોય, સપોઝ ફાઇલ 1 રન થાય તો એનો આઉટપુટ ફાઇલ 2 નું ઇનપુટ હોય, તો એવું પણ ઘણી બધી વાર પોસિબલ છે. આર રિવર્સ સોર્ટિંગ ઓર્ડર, મારે સોર્ટિંગ ઓર્ડરને રિવર્સ કરવો હોય તો એના માટે આર નો યુઝ થાય. ટી કેરેક્ટર એના માટે તો કે યુઝ ધ ડિટરમાઇન કેરેક્ટર ટુ આઇડેન્ટિફાઈ ફિલ્ડ્સ. બરોબર, ઘણી બધી વાર આપણે
કેરેક્ટરને આઈડેન્ટિફાઈ કરવા હોય તો એના માટે મારે ટી કમાન્ડનો યુઝ થાય. યુ રિમૂવ ડુપ્લિકેટ લાઇન્સ. એક ફાઇલની અંદર ઘણી બધી ડુપ્લિકેટ લાઇન હોય, સપોઝ એકની એક લાઇન બે વાર મારે જે છે એ લખાઈ ગઈ, તો જો હું આ કમાન્ડનો યુઝ કરીશ તો હું ડિલીટ પણ કરી શકીશ. કે એન શોર્ટ ઓન nth ફિલ્ડ, કે શું કહેવા માંગે છે, આપણે ઘણી બધી વાર 2:2 2:3 એવું પણ આપણે લોજિક લગાડતા હોય છે, તો એના વાઇઝ જે છે એ શોર્ટિંગ થશે. કે એમ એન અને લાસ્ટમાં પણ કે એમ એન છે, શેના માટે યુઝ થાય તો કે ફર્સ્ટમાં શું છે એનો યુઝમાં તો કે સ્ટાર્ટ શોર્ટ ઓન mth ફિલ્ડ એન્ડ શોર્ટ ઓન nth ફિલ્ડ. જે આપણે નંબર આપેલો હશે ત્યાંથી શોર્ટિંગ થવાનું ચાલુ કરશે અને લાસ્ટ નંબર આપેલો હશે ત્યાં મારું પૂરું થશે, એટલે એટલું જ શોર્ટિંગ થશે. લાસ્ટ સ્ટાર્ટ શોર્ટ ઓન nth કોલમ ઓફ mth ફિલ્ડ, જે છે કોલમ વાઇઝ મારે શોર્ટિંગ કરવું હોય તો n જે મેં આપેલી હશે એ ત્રીજી કોલમ ત્યાંથી મારું શોર્ટિંગ થવાનું સ્ટાર્ટ કરશે અને m એટલે કે જે મેં નંબર આપેલો હશે ત્યાં સુધી જશે. આપણે સીએમડીમાં જોશું આના પ્રેક્ટિકલ પણ, ત્યારે તમને વધારે આઈડિયા આવશે. અત્યારે જે થિયરી છે એ આપણે જોઈ લઈ. ખાલી આપણે સીએમડી માટેનું એક સેશન પણ રાખશું જ, જે શું આપણને આપે તો કઈ જે કમાન્ડ છે એનો યુઝ કરીને આપણને એમાં ઘણા બધા કમાન્ડ છે એ કવર અપ કરી લેશું. નેક્સ્ટ આવે છે ગ્રીપ કમાન્ડ, બરોબર, પણ ત્યાંથી આપણે બાકી રાખશું ગ્રીપ કમાન્ડથી. તો અહીંયા સુધી આપણે આજનું સેશનમાં રાખી. જો આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે સ્ટુડન્ટ, અધરવાઇઝ ક્લિયર અથવા નો ટાઈપ કરો. આ કમાન્ડ ક્યાં છે જ્યારે આપણી પાસે GUI એપ્લિકેશન નથી, GUI ઇન્ટરફેસ નહોતું, બરોબર. અત્યારે તો GUI ઇન્ટરફેસ છે પણ કમાન્ડને અન્ડરસ્ટેન્ડ કરવા જરૂરી છે. તમે 1-2 વાર રીડ કરશો એટલે ઓલમોસ્ટ ઈઝી કમાન્ડ છે. અમુક જે છે 4-5 હાર્ડ કમાન્ડ એ તમે થોડુંક એમાં વધારે ધ્યાન આપો તો આરામથી થઈ શકે. બાકી રિમૂવ ને mkdir rmdir sorting એ જે છે એ ઈઝી કમાન્ડ છે. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર એન્ડ નો. સો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. જો એમ છતાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે સ્ટુડન્ટ. થેન્ક યુ.